સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. સેમ્પલ માટે હોય કાંઈ તો આપણે એમાં જોઈ શકાય કે આમાં કેટલો ફેર આવ્યો છે કે શું છે. એ રેવન્યુ સાઈડે આપણે તપાસ કરીએ અને એમાં આગળ વધી શકાય. અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? તો રાજ્યમાં સતત સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાની વાત છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સમાચાર હવે રાજકોટના જેતપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુરના નવાગઢ ચોકડી પાસે ટેક્સટાઇલ માર્કેટમાં વિવાદ સર્જાયો છે. સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીજીવીસીએલ દ્વારા જાણ વગર સ્માર્ટ મીટર લગાવી દેવાનો આરોપ અત્યારે લાગી રહ્યો છે. વેપારીઓની સંમતિ લીધા વિના મીટર બદલ્યાનો આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર બાદ વીજ બિલમાં અચાનક વધારો થયાનો દાવો પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે. ટેક્સટાઇલ વેપારીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ સાથે વેપારીઓની આ રજૂઆત પણ છે. પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચીને વેપારી મિત્રોએ આવેદનપત્ર આપ્યું હતું. સ્માર્ટ મીટરની દૂર કરવાની વેપારીઓની માંગ છે. જૂના મીટર ફરી લગાવવામાં આવે તેવી પણ અત્યારે વેપારીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત નથી છતાં કેમ લગાવ્યા એવું પણ ચેમ્બર પ્રમુખે સવાલો ઉઠાવ્યા છે. વેપારીઓની ફરિયાદને લઈ પીજીવીસીએલ સમક્ષ રજૂઆત અમે કરવા પહોંચ્યા છીએ. ત્યારે ફરી એક વખત રાજ્યની અંદર સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાયો છે. કોઈ જાણ વિના એ જેતપુરની ટેક્સટાઇલ માર્કેટની અંદર સ્માર્ટ મીટર લગાડી દેતા વિરોધ છેક પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યો હતો અને ત્યાં ચેમ્બરના જે પ્રમુખ છે વેપારી ચેમ્બરના, તેમણે આરોપો લગાવતા શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ. જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. આવી રજૂઆતો હતી. હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? આગામી દિવસોમાં જો માંગ નહીં સ્વીકારાય તો શું થશે? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય. આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા. હું જે.એન. ગઢવી, ડેપ્યુટી એન્જિનિયર, નવાગઢ સબ ડિવિઝન. હવે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન છે એ બાબતે અમે ઉપલી ઓથોરિટીને સાથે ચર્ચા કરી અને એમાં આગળ વધશું. જે કાંઈ પોઝિટિવલી થશે એ બધું કરશું. એટલે તેમની સહમતિ નથી મીટરમાં. શું કહેતો તો મીટરની વેપારીઓની સહમતિ પણ નથી લીધેલી. એ દિશામાં તપાસ કરશું અમે. જૂના મીટરમાં અને આજે નવા સ્માર્ટ મીટરમાં બિલમાં કંઈક તફાવત આવે છે. એ તો બિલ સેમ્પલ માટે હોય કાંઈ તો આપણે એમાં જોઈ શકાય કે આમાં કેટલો ફેર આવ્યો છે કે શું છે. એ રેવન્યુ સાઈડે આપણે તપાસ કરીએ અને એમાં આગળ વધી શકાય. એ લોકોની માંગ છે કે આ જૂના મીટર ફરીવાર નાખી દેવામાં આવે, સ્માર્ટ મીટર કાઢીને. અમારી ઓથોરિટી સાથે ચર્ચા કરીને એમાં આગળ વધશું આપણે. હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે જેની અમને કોઈ જાણ નથી. આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે. બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. સાહેબ, જે જૂના મીટરો પોતે એમ કહે છે જૂના મીટરો ફિટ કરી દો, એના માટે શું કરશો? મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી.
એટલે એમને મેં એ પણ ના પાડી છે. તો સાહેબ હવે આમાં શું આગળ શું થઈ શકે એ લોકોની રજૂઆતમાં? એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે, એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પિરિયોડિકલી 1 દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ બે સરખાવી લઈએ. એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં એવું મેં એને હૈયાધારણા આપી છે. એટલે સાહેબ